નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, જય જોહરના નાદ સાથે જનજાગૃતિ રેલી યોજાઈ। ડીસા શહેરમાં શ્રી આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન દ્વારા વિશ્વ આદિવાસી દિવસની અત્યંત ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સમાજમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે એક ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સુંદર આયોજન સંગઠનના પ્રમુખ અને પાલિકાના પૂર્વ સદસ્ય શ્રી રમેશભાઈ રાણાની આગેવાની હેઠળ મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ પાસે કરવામાં આવ્યું। રેલીના પ્રારંભ પૂર્વે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પ્રદાનને યાદ કરવામાં આવ્યા। ત્યારબાદ મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતેથી જનજાગૃતિ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી। રેલી દરમિયાન જય જોહર, જય આદિવાસીના ગગનભેદી નારાઓથી ડીસાના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા। જનજાગૃતિ રેલીમાં ડીસા નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ આદિવાસી સમાજના આગેવાનો સાથે ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા। ડીસા શહેર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો, કાર્યકરો અને સ્વયંસેવકો ખડે પગે રહી કાર્યક્રમમાં જોડાયા હતા। સમગ્ર રેલી અનુશાસન અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજ રોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ડીસા શહેર ખાતે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીની અંદર ડીસામાં વસતા આદિવાસી સમાજની સાથે સાથે અન્ય સમાજ પણ જોડાયા હતા અને ભવ્ય રેલીનું આયોજન કરેલું હતું। 9 ઓગસ્ટનો મુખ્ય ઉદ્દેશ છે કે કઈ રીતે આપણે જળ, જમીન અને જંગલને સાચવીએ અને આવનારી પેઢીને આપણે એમને આપી શકીએ। આ ઉદ્દેશથી અમે સારી એવી રેલીનું આયોજન કર્યું। સાથે સાથે ડીસા બગીચા સર્કલ ખાતે એસટી મોરચા ભાજપ દ્વારા સરસ મજાનો વૃક્ષારોપણ અર્પણનો કાર્યક્રમ અને મેંગો શરબતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સાથે સાથે એક આદિવાસી સમાજ દ્વારા એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સાથે રહીશું તો સર્વાંગી વિકાસ પણ થશે, આપણો પણ થશે અને જોડે જોડે નગરનો પણ સર્વાંગી વિકાસ થશે। એક જ સૂત્રધાર સાથે જય આદિવાસી, જય જોહાર।